તો હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો આજે તારીખ છે 4/5/2025 અને આજે અમારે જવાનું છે ખંડેરા, એટલે કે અમારું ખંડેરા ધામ. તો અહીંયા અત્યારે અમારા નવા મંદિરનું કામ ચાલુ છે. તો તમને આ અમારા વિડીયોમાં જોડાઈ રહેજો. તો આજના વિડીયોમાં તમને એ મંદિર પણ બતાવશું. અને હા, અત્યારે અમે નટરાજના મંદિરે હું અને ભાણો શ્રીફળ વધારવા આવ્યા છીએ. તો તમને બધાને નટરાજના પીરના પણ દર્શન કરાવી દઉં, તો બધા દર્શન કરી લેજો. તો મિત્રો, બધાએ દર્શન કરી લીધા હશે. તો મિત્રો, અમારા વિડીયોમાં જોડાઈ રહેજો. તો જો હવે અમે અહીંથી પાછા જાય છીએ દાહોદ હોટલે. તો દાહોદ હોટલે જઈ અને ત્યાં જેટલા પણ સભ્ય આવી ગયા હોય તેટલા સભ્યોની હું તમને મુલાકાત કરાવી દઉં. તો અમારા વિડીયોમાં તમે બધાય જોડાઈ રહેજો. અમે અત્યારે દાહોદ હોટલે જે નીકળી, અમારા રાકેશભાઈ, કૈલાસભાઈ, ઉનાભાઈ બધા આવી ગયા. તો બધા નીકળી ગયા. તમે અમારા વિડીયોમાં જોડાઈ રહેજો. ચાલો મિત્રો, તો જો અમે અત્યારે નીકળી ગયા છીએ અને વાજબી ટપીને અમે અમારા ગાડીમાં ડીઝલ નહોતું, સુભાષભાઈની ગાડીમાં. તો ડીઝલ નાખવા ઊભા રહ્યા હતા અને અહીંયાથી ડીઝલ નાખીને હાલતા ગયા. પછી ત્યાં દુકાનેથી ફાંકી લીધી સુભાષભાઈએ, જાજી નહીં પણ દવા ફાંકી લીધી છે. એટલે ફાંકીની લઈ લીધું છે એટલે હવે અમારાથી વાંધો નહીં આવે. હવે અહીંથી જો અમે નીકળી ગયા અને અમે અત્યારે પહોંચ્યા છીએ નેટોડા JDC. અને અમારા સુભાષભાઈ જોઈ લ્યો, આજ તો પાછી અમારી સુભાષભાઈની જ ગાડી છે. જય રામાપીર, જય નટરાજના પીર, જય મુજગાના પીર, જય ખંડેરાના પીર. મજામાં ભાઈઓ? ફાંકી તો ભાઈ જોઈએ, રાતે રોજ મંડળ રમાતું હોય એટલે ફાંકી તો જોઈએ. અને મારા છોકરા બધા મારી પાસે આવે કે ફાંકી ખવડાવો, ફાંકી ખવડાવો. 10 ફાંકી એટલે થોડી જ થાય. હા, એ કઈ જાજી ફાંકી તો ન કહેવાય, જાજી ન થાય. હા, બરાબર. અમારા પારસભાઈનું ધ્યાન રાખજો ભાઈ. મારે તો સુભાષભાઈ ફૂલ સપોર્ટ કરજો મારા ભાઈ. તમારા સપોર્ટથી ને તમે આગળ છે. એટલે હું તમને એ જ કહું સુભાષભાઈ કે જો અમારી ચેનલમાં મને બધા ફૂલ સપોર્ટ કરે છે અને એટલો બધા સપોર્ટ કરે ને તમે એની વાત જ જવા દો. બસ મારા ભાઈઓ, આવો ને આવો અમને સપોર્ટ કરજો એટલે અમે તેમ આગળ વધતા જાય. જેથી કરીને જય ખોડિયાર ભાડુકિયા રામા મંડળનું આમ તો પ્રખ્યાત તમે કરી જ દીધા છે, એમાં કઈ ઘટતું. અને આજ તો તમને કહું ને, અમારા સહદેવસિંહ બાપુ પોતે રામદેવનું પાત્રમાં હામૈયામાં તૈયાર થઈ અને ઘોડા ઉપર હામૈયા થશે. બરોબર. અમારો નટરાજનો પીર આજ પોતે પધારવાનો છે હામૈયામાં. બરોબર. એટલે આજે હામૈયામાં પારસભાઈ નહીં પણ અમારા ખંડેરાની અંદર મંડળ છે. તો ખંડેરા એટલે અમારું ધામ કહેવાય. બરોબર. તો ન્યા અમારો નટરાજનો પીર આજે પોતે તૈયાર થશે. રામદેવ વિરમદેવ મોટા અને બહુ મોટા પાયે આયોજન છે. પણ તમે એ વિડીયો તમને પારસભાઈ આગળ બતાવશે. તો મિત્રો, તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો. અને આ સુભાષભાઈ વાત કરી એમ કે આજ સામૈયામાં અમારા સહદેવ બાપુ ખુદ સહદેવ બાપુ અમારા મંડળના હિસ્સો. હા, અમારા મંડળના હિસ્સો એટલે અમારે મેન મંડળના મેન કરતા હતા. અમારા આખા મંડળના એટલે કે અમારે તો બાપ સમાન કઈ તો બાપ સમાન, ભાઈ સમાન કઈ તો ભાઈ સમાન. બરોબર. આખું મંડળ એના ઉપર જ હાલે છે. અને જો અમે અમારા ઘરેથી નીકળી ગયા મંડળમાં આવ્યા હોય એટલે અમારા મા બાપ ગણીને એટલે અમારા સહદેવ બાપુ જ છે. અને તો અમારા જો આ વિડીયોમાં જોડાઈ રહેજો. તમને એ હામૈયાનો પણ સીન જોવા જળશે. સહદેવ બાપુ ત્યાં થયા છે રામદેવમાં ઘોડી ઉપર સામૈયા. તમારા વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં. તો આવી જ રીતે અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો. ચાલો મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ કાલાવડ અને હવે અહીંથી કાંઈ ખંડેરા છેટું છે નહીં. એટલે જોઈ આવડો રસ્તો જાય છે રણુજા બાજુ. કાલાવડ પહોંચી ગયા. તો અમારા વિડીયોમાં બધા જોડાઈ રહેજો. અને થોડુંક મોડું પણ થઈ ગયું છે અને અમારી ગાડી ક્યાંય ચા પીવા કે ક્યાંય ઊભી રાખી નથી આવી, કારણ કે મોડું થઈ ગયું છે. અને આજ હામૈયા બહુ મોટા, અહીંયા અત્યારે વહેલું પહોંચવું પડે એમ હતું. તો અમારા વિડીયોમાં બધા જોડાઈ રહેજો. તો હાલો મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ ખંડેરા ધામ. તો જોઈ લો, અમારા નવા મંદિરનું કામ ચાલુ છે અને બાજુમાં ઉત્તરારૂપી રૂમ પણ બનાવેલા છે સાધુ સંતો માટે.
અને જોઈ લ્યો અમારું મંદિરનું કામ અત્યારે ચાલુ છે. ચાલો મિત્રો, તો હવે આપણે પહોંચી ગયા છીએ સામૈયામાં. તો જોઈ લો કરધણી પણ આવી ગયા છે સામૈયા લઈને. બધા બહેનો રમે છે. તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો. અને સહદેવ બાપુને તમારે જોવા હોય તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો જોઈ લેજો, અમારું સ્ટેજ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા પણ આયોજન જોરદાર રાખેલું છે. તો અમારો વિડીયો જોયા રાખજો. તો મિત્રો, તો હવે અમે પાર્ટ પૂરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો જોઈ લેજો, અમારો પાર્ટ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હમણાં થોડાક જ ટાઈમમાં અમારે સમય પણ આવી જાય. તો આપણે સમય પણ જોઈ લઈએ. તો મિત્રો, અમારા મનીષભાઈ એ બાદશાહના પાત્રમાં એની એન્ટ્રી પણ થઈ ગઈ છે. તો મિત્રો, અહીંથી અમારો વ્લોગ પૂરો થાય છે. તો હવે આપણે ડાયરેક્ટ મળીશું 5 તારીખના વ્લોગમાં. તો અમારા વિડીયોમાં બધા જોડાઈ રહેજો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તો બધાને જય માતાજી, જય રામ પીર.